આ છે ને એટલી સોળી થઈ, દવા બવા સાટી છે, અહન મજાનો ફાલ આવશે ને તો શેઠીઓ આવીને બધી ઉતારી જાય. સાચી વાત છે. તે આપણે ફાર્મ જે રાખ્યું આ બધું બરાબર છે, પણ આપણે રાખ્યું ધ્યાન રાખવા હાટું બરાબર. તો શું વાત થઈ હતી કે આ જે ઊભા ઝાડવા છે એમાં કંઈ પણ ઉગે એનું એનું પણ આમાં તમારે જે વાવવું હોય આખે આની અંદર એ બધું તમારું. અને આપણને આમે પગાર ક્યાં ઝાઝો દે? 10,000 પગાર દઈશ. 10,000 રૂપિયા શું થાય કયો તમે મને? સાચી વાત છે. કામ કરાવીને ભૂકા બોલાવી દે. આ થોડું ઘણું આપણે પાકનું કરી ભેગું કરી 3-4 મહિને મહેનત કરી તા હાળા લઈ જાય. પણ શું કરીએ, આપણી મજબૂરી એવી છે. આ છે ને એને હાશી વાત છે. હવે 10,000 રૂપિયામાં આપણે શું કામ પેડા કા છોડીને ભણવાનું છે, 12 સુધી મફત ભણવાનું મળે, સરકારી નિશાળ રહી એટલે આપણે ટેક્યા રહ્યા. એટલે જ ને. હવે બહાર જાઉં તો છોકરીને બહાર ભણવા મૂકવી આપણે તો તને ખબર છે ને કેટલા ખર્ચા આપણે પોહાણ થાય? નથી પોહાય એમ. અરે એ કાંઈ વાંધો નથી, પણ આ શેઠીઓ છે ને 2-3 દિન નવા 2-3 ને લેતા આવે. આપણે જમવા તો દેવું ને, થોડોક એક રૂપિયો દે. અને પાછા આવીને કે આ રાંધો ને તે રાંધો, રાંધીને ખવડાવી અને ખાઈને વેચીને 1 રૂપિયો ચૂકવતા નથી. આપણા ઘર જવાની દીકરી. હવે કાલ સવારે 10,000 માં તો 5,000 તો ખાવાનું વી જાય, 5 વધે તો આપણે કઈ જ દેવાનું. તમારે આવું ને તો તમારે ઠીક છે, બાકી તમે નહીં આવતા. રોજ એક બોબેન લઈને આવે. હા, નવરા હોય માં આપણે એનું જ કર્યા કરવાનું. આપણે ન કહેવાય બટાઈ એવું. એના ફાર્મમાં રહેવું એટલે આપણે ન કહેવાય ને, શેઠ કહેવાય. એટલે એમ કે પોહાય તો રહ્યો, નકર કાંઈ નહીં. હવે જોઈએ આલખોરે આ થોડા ઘઉં છાશે તો આ બરોબર તો ઘઉં તો નીકળી જાય. હવે માંગે નહીં તો એમાંથી ને અડધા લઈ જ જવાના છે. બધી વસ્તુ ભાગ પડાવે. આ શેઠિયો ન કહેવાય. શેઠ કોને કહેવાય? જે દયા ભાવ રાખે. હે અમુકનું એને આપણને બધું દેતું રહેવું જોઈએ. જેટલું ખાય ને એનાથી ડબલ લઈને તો રૂપિયા દઈને જવા જોઈએ. બેટા આલ્યો તમે છોકરાને હાટું વાપરજો, આલ્યો રાખો. અમુકના રાંધવા હાટું લાવે ને સામાન એ આપણને દેતા જાય. ના આ 3500 વીઘા જમીન શું કામની? એને આ કયા જન્મમાં એ લોકો છૂટશે? એ બહુ નહીં છૂટે. આવા બધાના હાથમાં બાળે ક્યાં સુખી થવાના? ક્યાંય ન થાય. આ તો આપણે દેહમાંથી અહીં સિટીમાં હું કામ સુરતમાં રળવા આવ્યા, આ વાડીઓનું હું કામ ધ્યાન રાખીએ કે ભાઈ આપણા છોકરાઓ બિચારા કાંઈક ભણે તો આપણા છોકરાઓને આવું બધું ભોગવવું નહીં. આપણે દુઃખ ભોગવું એને થોડું ભોગવવા દેવું. ના સાચી વાત છે. પણ નહીં, આવાને કાંઈ દયાભાવ ન હોય છે ને. આપણે એમ કહીએ ને સુરતના માણસ બહુ સારા, બધા સારા ન હોય. સારા હોય હોમાંથી 2 સારા હોય ને, કોક જ હોય જેને દયાભાવ હોય. બાકી કોઈ સુરતમાં માણસ સારા છે જ નહીં. ના સાચી વાત છે. બધા મતલબી છે, સ્વાર્થી છે. કામ હોય ત્યાં સુધી કરે ને બોલાવે અને પછી સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે હું તું કોણ. આવા માણસો છે બધા. અને રોદડા જ રોયા કરે. આપણે એટલું ભગવાન આપણને કાંઈ નથી તું, આપણે રોદડા નથી રોતા. જે હોય ને એમાં દી કાઢી નાખીએ છીએ. કોઈ પાસે હાથ લાંબો કર્યો? ના સાચી વાત. અને આપણે મહેનત કરીએ છીએ. આ મહેનત કરીને આટલું થોડું ઘણું ભેગું કરી ત્યાં એ લઈ જાય તો આપણો જીવ કેવો બળે? મારો તો જીવ બળીને રાખ થઈ જાય. ખોટું ક્યાં કહું. છોકરા હાટું આપણને એમ થાય થોડાક લીલા સોળા છે હુકવાય ને, હુકા સોળા મૂકી દે સોમાહામ ખાવા થાય. કારણ કે સોમામાં તો આમાં કાંઈ પાક્યું છે એ બધું ઓલું થઈ જવાનું છે. આમાં ક્યાં પાણી રહેવા દેવાનું છે કાંઈ? તો લ્યો એ લઈ જાય. કાંઈ રહેવા ન દે. શું કરું કયો? સારું હાલ, જેવી ભગવાનની ઈચ્છા. થોડુંક આ ખડ વાળતા આવું છું. તમે બે જાઓ ઘર ભેતા. થોડી વારમાં હું આવું. હાલો. આમ જો ખોટી છે ને આવી આતડી ન બાળો, ઈ ક્યાંય ભવે નહીં છૂટે. હાલો આપણે પૂગીએ ઘર. હા હાલો. તો હું કરે તું હે ના આ બધું કંઈક સરખું તો કર. આ બહુ ભૂખ લાગી છે, ફટાફટ લાવ જમવાનું. હાલ સીતા ફટાફટ લાવ જમવાનું. એટલે આવો કેવો ઓર્ડર કરો છો? હા તો ભૂખ લાગી, સમય થઈ ગયો છે તો ઓર્ડર તો કરું જ ને જમવા માટે. જો ઓલરેડી મારું માથું દુખે છે, મારા પગ પણ દુખે છે અને હું થાકી પણ ગઈ છું. એટલે જમવા બાબતે મને કહેતા જ નહીં કે કિચનમાં જઈને ત્યાં જઈને હું ગરમ ગરમ ધુમાડો સહન કરું. બરાબર છે? જો તમને છતાં પણ બહુ ભૂખ લાગી હોય તો છે ઝોમેટો, ઓર્ડર કરી દો. કેવી વાત કરે તું? હા અત્યારે અહીંયા ઓર્ડર કરાતો હોય છે? આ ઘરનું જમવાની ઈચ્છા હોય મને અને તું બહારનું જમાડવાની વાત કરે છો? જા સીતા, ખરેખર બહુ ભૂખ લાગી છે, નકર મને ચક્કર આવી જાય ને પડી જાય. હું તો અરે હું શાંતિથી પ્રેમથી તમને સમજાવું છું. તમારા મગજમાં વાત નથી ઉતરતી કે હું જમવાનું બનાવવા માટે નહીં જાઉં? તો કોણ બનાવશે ઘરના કામ? તું નહીં કરે? અરે ઓર્ડર કરી દો.
રોજ થોડી બહારનું ખવાશે. તો ખાઈ લો. મેં તમને પહેલાં પણ કીધું છે, મેં તમને પહેલાં સાફ સાફ કીધું છે ગુજરાતી લેંગ્વેજમાં કે આદિ આ ઘરમાં એક કામવાળી રાખી લો, જેથી કરીને રસોઈ પણ સંભાળી લે અને ઘરના કામકાજ પણ કરી લે. કામવાળી ક્યાંથી રાખવી? અરે પણ આ પેલી ફાર્મ પર છે જ ને પેલી ગુડ્ડી. આ રાજને એને કામ પર રાખ્યા છે એની છોકરી. હા, તો એમ પણ આપણે સેલરી તો આપીએ જ છીએ, તો અહીંયા આવીને રસોઈ કરી જશે રોજ રોજ, શું ફરક પડી જશે? આ એ પગાર તો લઈએ જ છે ને. આમ તો તારી વાત સાચી છે. આ રોજ મારે ભૂખ્યું રહેવું એના કરતાં તો ગુડીને કહી દેવું સારું ને, કે એ બાને જમી તો હું હરખું હકું. તો આજનો દી તો બનાવી લે, કાલથી ગુડીને કહી દઈશું. એક દિવસ પણ નહીં, આજનો દિવસ ઝોમેટોમાંથી ઓર્ડર કરી દો, બરાબર છે? હું શાંતિથી વાત કરું ને ત્યાં સુધી સારું છે. ખબર છે ને અમારા મગજની નસ જ્યારે એક કામ કરતી બંધ થઈ જાય ને ત્યારે હાલત શું થાય છે આ ઘરની. હા હા, બરાબર યાદ આવી ગયું મને. હા, ઓલી વખતે આ બાજુની નસ બંધ થઈ હતી ત્યારે ઘણું બધું ઘરમાં નુકસાન થયું હતું. હા હા હા, આ વખતે રહેવા દે, મારે આટલું બધું મોંઘું નુકસાન તો નહીં પોસાય. હા, એના કરતાં તું આરામ કર, હું હમણાં કંઈકથી જમવાની વ્યવસ્થા કરું છું. બહારથી ખાઈશ ને તું, કે તું ખાઈશ પણ નહીં? ના, એટલે પૂછવું પડે ને, મજા ન હોય તો ન પણ જમે, તો હું બહાર જમી આવું. અચ્છા, જમીશ. એક રોટલી કે બે રોટલી? દાળ ભાત જોશે? અરે હા, શું કામ આવી રીતના કરે છે? ખેંચાઈ જશે. હું બરાબરનું લેતો આવું છું. તું જે કીધું એ હું ફોન કરીશ, તારે જે ખાવું એ કહી દે, જે લેતો આવીશ. બસ હવે શાંતિ. એક પોઈન્ટની પણ તમને પરવા હોત ને મારી, તો તમે મને આવા બધા વાહિયાત ક્વેશ્ચન કરતે જ નહીં ક્યારેય. બસ હવે નહીં બોલતી, વધારે જોરથી બોલીશ તો સાચી ન જ ખેંચાઈ જશે ને, ખેંચાઈ જશે તો ખબર નહીં પછી શું થશે. પ્લીઝ તમારી જીભને તાળું મારી દો અને દરવાજો ખુલ્લો છે. જાઓ જાઉં છું, જાઓ ફટાફટ. જાઉં છું. જમવાનું લાવજો સમયસર. હે ભગવાન. બેસવું નથી, આ વખત નથી મારી પાસે. જો હું બહાર જઈને ટિફિન લેવા જાઉં છું ને પછી વાડીએ જાઉં છું. કેમ ટિફિન રાંધવું નથી? ના એટલે રાંધવું બા, હવે એને તબિયત બહુ ખરાબ છે સીતાની, સમજ્યા તમે? અને મેં કીધું એને કે રાંધવું પડે તારે, તો હું કંઈ ખબર છે, હાલો રાંધી તો બચારી ટડક મડક કરતી ઊભી થતી હતી. મને દયા આવી ગઈ. બધું રહેવા દે, બેસી જા. આ ઊભી નથી થઈ શકતી, તું શું રાંધતી? એટલે પછી મેં જ ના પાડી. મેં કીધું એક કામ કરું, બહારથી લઈ આવું, તમારે શું ખાવું છે એ પ્રમાણે હું લાવું. તમે જે ખાય મને ચાલશે. ના એટલે પછી તબિયત પ્રમાણે તમને તીખું ન ભાવે તો મોડું લાવું કાંઈ ચાલશે હાલ છે ને? આમાં તો થોડું ખાવું છે બસ, બહુ નથી. હા તો વાંધો નહીં, પણ સીતાની પાસે પણ બહુ કહેતા નહીં કે રાંધતી નથી ને આન તેને, એવું ન કહેવાય, કારણ કે એની તબિયત હાસી ને ખરાબ સીતા. હા, તો તું જ બધા લાલ લડાવે છે. લાડ કહેવાય ને, રસોઈના ટાઈમ પર તો રસોઈ તો થાય જ ને. અરે મારથી બીવે ઈ. હા, મેં ખાલી એમ કીધું ને રસોઈ, એટલે તરત ઊભી જ થતી હતી. હા. પછી મેં એનું મોઢું જોયું અને ચક્કર ખાતી ભાળી ગયું, એટલે મેં કીધું શું થાય છે? તે કે કાંઈ નહીં, હાલો હું ફટાફટ રાંધી નાખું. હા. એટલે મને ખબર પડી કે તબિયત ખરાબ છે. રેવા દે ચાલ. લાલ લડાવ્યા કર, જેટલા લડાવવા હોય તે તને જ ભારે પરવાના છે. એક દી કાંઈ ભારે ઠીક, હાલો જે હોય તે, હું જાઉં છું વાડીએ. વાડીએ જાય છે. હા તો આ સાલ તો આપણો કેરીનો પાક સારો એવો થયો છે ને? હા, પાક તો સારો જ થાય ને. હા, તે બધી કેરીઓ ઉપર જરા ફોટા બોટા પાડવાનો તો પાડી લેજે ઝાડના, નહીં તો કોઈ ક્યારે તોડીને લઈ જાય ને વેચી નાખે ને મજૂરો, એ આપને ન ખબર પડે. અરે આપણો ધ્યાન રાખવા વાળો છે ને. અરે એ જ કરતો હોય તો આપણે શું ખબર પડે? આપણે ઘરમાં હોઈએ ને વાડીમાં શું થઈ જાય તો આપણે ક્યાંથી ખબર પડે? એની હું હિંમત, રાત છે ને કાંઈ ન કરી શકે, આમ પાંદડું ન હલાવી શકે આ મારી મરજી વગર. તે તું જાને. બાકી મારું કેવું તો છે કે તું અત્યારે બધી કેરીના ઝાડ પર જોઈ લેજે ને કેટલી લૂમ લટકે તે થોડા ફોટા ખેંચી લેજે. મેં કેમેરા મૂકેલા જ ત્યાં, તમને ખબર છે? મૂકેલા જ ને? તો હા, રાજ આમ હલતો હોય ને ત્યાં મને ખબર પડી જાય ક્યાં જાય છે ને શું કરે છે. એવું છે. તો એટલે તમે એ ઉપાધિ ન કરતા, મારું બધું ધ્યાન હોય. સમજ્યા? તમારો દીકરો છું કે જેમ તેમ થોડો છું. હા, એ વાત એક આમ જો સાચી છે. કેરી પડી ગયેલી હોય ને તોય હું રાજ ઉપર આરોપ નાખી દઉં કે આ તે જ પાડીશ. એવું છે. તો ચાલ તો જેવા દે. આ છે ને પેલા હું જમવાનું લેવા જાય, જમવાનું લઈને તમને અહીં આપીને ખાઈને પછી વાડીએ જાય હો. હા, કઈ નહીં. એટલે તમે ઉપાધિ ન કરતા. બીજી એક વાત કરવાની હતી, એ ખાસ છે. હા, બોલ ને. વાત એમ છે કે જો આ આપણા માટે જો આ બધું. હા, બોલ ને તું પાછો બોલતો અટકે જ કેમ? આટકું એટલા માટે કે આ રાજની સોડી છે કે નહીં, મીનાક્ષી, હા,
એને આપણે એક કામ કરીએ, પગાર તો આપીએ જ છીએ. હા આમે તે કાંઈ કામ તો એટલું બધું કરી કરીને કાંઈ તૂટી નથી પડતા. બરાબર. તો એને આપણા ઘરે બપોરની રસોઈનું ને સાંજનું જમણવારનું બધું કહી દઈએ, એટલે હું ઘરના કામે કરે તો બે આપણે આરામ રહે, તમારે આરામ, સીતાને આરામ. એમ એટલે રસોઈ માટે એને અહીં બોલાવી લેવાની એમ ને? હા 2 ટાઈમનું રસોડું કરી જાય. હા, હા તો પગાર તો આપણે ચૂકવીએ જ છે તો ને. મફતનો પગાર ખાઈ જાય કે ઘરના કામ કરે તો વસૂલ તો થાય. હા તો વાત કરીને આવજે. હા તો એ હું કહી દઈ, બરોબર? હા કહી દે. હા પણ તમને કાંઈ બંધો નથી ને? ના મને કઈ વાંધો હા, નથી તો સારું. એને. સીતાને આરામ કરવા દેજો. હા હા તું એની ચિંતા ન કર ને, હું કઈ બોલું છું? ના એટલે તમે કાંઈ કહેતા નથી, આ તો ખાલી કહું છું તમને હું, સમજ્યા તમે? બધું જોયા રાખું છું, મને ભગવાને આંખ આપેલી છે, જોયા રાખવાનું. કરવું હોય તો કરે, ના કરે તો જે છે કરશે. હા, હા, બરાબર છે. હાલો તો. તારા લાડ તને જ ભાડી પડવાના છે એક દિવસ. તો ભારી શું પડે એમાં? એટલે ભારી પડી શકે એવું કઈ નથી. હા જા. શું કરશું તું? આ હાવણા હળિયું કાઢું છું, બોલો. આવડો તૂટી ગયો ઓલો જૂનો. હા આ તો પડ્યું હોય તો એટલે છે ને ભેગું કરીને મૂક દઉં, નવરી સૂતા થઈ જાય ને પછી છે ને સોમાં ઉપાડી ને આ પછી ન નીકળ, એટલે અત્યારે કાઢવી પડે. આ પૂળા વાળીને મૂકી દઈએ ને તે કામ લાગે. આ શેઠિયો ન ભાળે ને એમ મૂકવી જોઈએ, નકર હાવણાય નથી રહેવા દેતો, એ લઈ જાય એવો છે. શું કરું અરે કે? મમ્મી પાછા હાવણા લઈને બેસી ગયા તમે. હા તો તું ક્યાં ગઈ હતી? કાંઈ નહીં, ઘરમાં હતી. આ ગુડિયા તારી સ્કૂલ ક્યારથી ખુલે છે? મારે કાલથી ના સ્કૂલે છે. તો સારું, હવે તો એવું કરજે કે મારે ભેગી કાલે આવજે, હું તારે હારે આવી, જે ચોપડા લેવાના હોય ને એ તું લઈ લેજે તારા હાથેથી ટેસ્ટનરીમાંથી. હા બહુ બધું લેવાનું છે. કાલે આપણે જઈને પહેલા ઈ જ કરવાનું છે, બરાબર? બહુ બધું લેવાનું એટલે પૈસા હોય ને એમ લેજો, પાછા બધું લઈ નહીં લેતા એકારે. પણ અરે છોકરી ભણે છે, ચોપડા લેતા હોય ઈ જે લેવું પડે ઈ તો લેવું જ પડે ને. હા લેવું પડે. અરે શેઠ તમે આવો આવો. આ શું છે? આ બસ જો ને થોડી કાંઠી કરીએ છીએ બળતણ હાટું. બળતણ હાટો કે આ હળિયું ક્યાં ભેગી કરી? એ તો હા તો એક કામ કરજો, આ ઘણી બધી હળિયું થઈ ગઈ છે, એક ખાવાનું અમારા ઘરે મોકલાઈ દેજે. પણ આ એમાં એવું છે શેઠ, આ એક નો થાય આમાંથી, આવા 5 હોય ને તે થાય એક તે ખાવાનું. બીજા ખર્ચે ને ભગવાનની દયા ને આપણું જાડવું છે ને એમાં શું થઈ ગયું ને, તો પેલો ખાવાનો મને આપી દેજો, બીજો આવી તમારો. પણ હવે આ 5 ઉતરશે, હજી તો એક શું હવે આની હળિયું ભેગી કરીને મૂકી દે. નાનો આપજો ને, અમારે કઈ એટલું બધું જરૂર ન પડે, તમ તાર હાલ છે જેટલી હળીનો થાય એટલી જ ઘણી. એ હારું હારું લઈ જાય. આ તો હું વાત કરવા આવ્યો તો. હા બોલો ને. આ હું કહું છું, હા આંબા ઉપર કેરી એ કઈ ઓછી ન થવી જોઈએ. અરે શેઠ, આ તમે ત્યાં 3-4 કેમેરા મૂક્યા, એક પાંદડું હલે તોય તમને ખબર પડે. ભાઈ હવે એનો વાયર હલી જાય છે ઘડીએ ઘડીએ, મને બધી ફરિયાદ કરવાની પાછી, એમાં ઝરમરિયા હાલતા આવી જાય છે. એ તું કઈ ખરી કરતો જ ન્યા. મને તો ભાઈ એમાં કાંઈ ખબર ન પડે. અમે ન કર્યું, અમે હાવ એવા નથી, અમે નીતિથી રહી ભાઈ. તમે ભલે શેઠ છે, અમે મજૂર સહી, મજૂર કરીને ખાયા, મજૂરી કરીને ખાઈ, પણ અમે એવું નથી ખાતા. આવું સામે જે આપી તમ તાર કેરી એવી કઈ ઉપાધિ કરવાની જરૂર અમે નહીં. ક્યારે લઈ આવશું તમે તારું ઉપાધિ, અમે લઈ આવશું માર્કેટમાં. હા જો આની જ વાત કરવાની હતી, આ બોલી સારું કીધું લ્યો. આ એક કામ હતું એ હાટું આવ્યો હતું, એ ભૂલાઈ ગયું. બોલો. અને કાલથી છે ને ઘેર મોકલી દેજે, બપોરનું રાંધવાનું ને સાંજનું રાંધવાનું બે કરવું જોઈએ. અરે ખાલતી તો એની સ્કૂલ ખુલે છે. નિશાળ ખુલે છે થોડી આવે ભાઈ. પણ એમાં એવું છે કે ઈ કંઈક કરવું જ પડશે, કારણ કે હવે આ તાર શેઠાણી બીમાર પડ્યા છે. હવે એ મહિનો દી ડોક્ટરે ના પાડી છે અને આરામ ઉપર જ રહેવાનું કીધું છે, સમજો તું. હા તો અમારા ફાર્મનું કરવું કે તમારા ઘરનું કરવું ભાઈ? હવે એમાં શું થઈ ગયું ત્યાં, ક્યાં વાર લાગવાની? હવે અમે સીએ કેટલા ને 3 જણા છોડીને છીએ. નથી આવડતું શેઠ, આટલું બધું મારે છોડી ન કરી શકે, હજી નાની છે, હજી એને શીખી ભણવાનું. જાય ને બારું બગાડ છે ને. જ નથી આવડતું. હવે જેવું રાય જેવું ત્યાં તમ તાર હાલ છે ત્યાં, સમજી કઈ એવું નહીં. કામ કરો ને, તમારે મને પૈસા આપવા એમ ટિફિન બંધાઈ દો. તને ક્યાં પૈસા દેવાના? આ પૈસાની વાત કરે. તે પણ ભાઈ તમે પૈસા હે ને પણ પગાર નથી શરૂ તારો. પણ 10,000 છે એમાં તમે આ ઘર સફાઈ સાફ સફાઈ કરાવો, આમ આ બધા બગીચા પણ પાણી એટલું- પાવાનું, એટલું મહેનત. તે એટલું તો કરો જ ને તમે, બીજું તમને કેટલું આપ્યું મેં? તમારે ઘરનું થોડા કરવા ઈ ઓછું આપ્યું છે મેં, કઈ એમ કહું છું. આ જમીન આટલી જવો શેઠ, હો વાત ને એક વાત, પોતા મારવા જાય ને એને 1000 રૂપિયા આપે મહિને, બરાબર? આ પોહાય છે કે નથી પોહાતું? આ રીતના વાત મારી હારે કરવાની છે તારે? હે જો. આ બૈરા વારે મારે વહીવટ કરવાનો કે તારી હારે કરવાનો? ઈ બધું છે. આ તો બધું હું બોલ ને ભાઈ, આ કરવું પડશે એમ કે ને. તો એવું કે તમે તમારા ઘરના કચરા પોતા કરાવો એવું થોડું હાલે. આ જમીનનું તો બધું કરીશ અને તું દીના ઊભો થાય ને પેલા. આ એ ક્યારનો સાહેબ, મારે હેઠે તમે- જોઈને તારી હારે વાત કરવાની? હે સાંભળ, હા તું બોલ ને હવે, બધી વાતમાં મારે કહેવાનું તમને લોકોને.
પણ શેઠ તમે વિચાર તો કરો. એમાં હું થઈ ગયું ત્યાં પગાર વધારે દે પણ તને ધીમે ધીમે ત્યાં તું હજી આ રાંધતા ને ધાવડતું શીખી જાય એ બાને અને મારે જરૂર છે એટલે તમે આટલી મદદ ન કરી શકો અમારી. પણ છોડીઓને કાંઈ થોડી અમે મોકલી છોડ્યું ને પણ ત્યાં ભણે છે તો ભલે ને ભણતી ત્યાં હું ભણવામાં મદદ કરીને પછી તારે જોતું હોય તો. ના શેઠ ઈ વાત ન કરો. એટલે હું વાત ન કરો આ મારે ભૂખ્યું રહેવાનું બહારનું ખાવાનું મારે. ઈ તમારા ઘરનો પ્રશ્ન છે ને, અમે ઘરે થોડા મોકલીએ. આ ખેતર હા તો એક કામ કરજો તમે રાંધી નાખજો અમારા બધાનું બરોબર છે. હું આ ટિફિન તું દઈ જાય ઘરે. કેમ તમે કઈ અમાર હાટું જીવો છો? આને જીભડો તો જો તું આનો એ અને કઈ કહેતો નથી તું હે તમે મારી એના હારે આવી રીતના વાત કરે છે. નથી જ બોલતા ને એટલે તમે માથે ચડતા જાવ. નીકળો જાઓ નીકળો હાલો. તમે આ હું છે ને બીજાને લઈ અમારા આવીશ, નીકળો. મજબૂરીનો ફાયદો ન ઉપાડો. આ તો અમે કાંઈ બોલતા નથી, અમે હારા કહેવાય. હવે આ જીરી ગમતી મારી સામે આવી રીતના બોલે અને બે શબ્દ મારે કહેવા જોઈએ આગળ. એ કઈ બોલતી હોય એને બધું દેખાય છે તો ઈ બોલે. દેખાવાની કાંઈ વાત નથી બરોબર છે. તમે ટિફિન ત્યાંથી આવશે જરાક જમવાનું. તો તમારે વિચાર તમે કરવો કહી પડે દીધું કે ને તારે નહીં. એટલું જ કરવાનું છે. અહીંયા હું કાંઈ નહીં સાંભળું. આ મારું કોઈ આગળ મારે આનું કોઈનું સાંભળવું નથી. સમજી ગયો તું શું કીધું? અમે તો હાથી તારે જે કરવું હોય કરજે. મેં તને કીધું એમ તારે કરવાનું છે. કાં છોડીને ત્યાં રાંધવા મોકલજે અને કાં પછી તારે ઘરથી ટિફિન દઈ જજે હો. અને હાવણો ન ભૂલાય. કેવો છે હાવ કંજૂસણીના પેટનો, હાવણાની હળી રહેવા નથી દેતો. એ બધું છોડ. આ છોડીને થોડી મોકલા હે એની પાસે. ટિફિન આપણે જ બનાવી દેવું, બીજું હું. ઈ ભલે ને ખાઈને ગયો તો હું કઈ છોડીને મોકલવાની છું ન્યા? તમે સવો એ તો કઈ હાવ નોકર નથી. આપણી ઉપર જીવતો હોય એમ કરે છે. મોઢામાંથી કઈ ફાટવું નથી, બધ હાયા આ કરે રાખે, મુંડો હલાવે રાખે. પણ હું કરું તો એને સામે હું બાંધવા કરું. હવે એમ કે હાલો નીકળો. હવે છોકરી અહીંયા ભણે, આપણી મજબૂરી છે ને એટલે ને, અને મજબૂરીનો જ ફાયદો ઉપાડે છે આ લોકો. પણ ભગવાન જોજે ને એનું જિંદગી ભર કોઈ દી સારું નહીં થાય. તું જોજે આપણા હાથમાં દુભાવે એનું સારું થાય, કોઈ દી દી નહીં ન થાય. નખો જ જાય, નખો જ જાય. જા સેન બધું બળી જાય. વાગ્યા કેટલા? રસોઈનો ટાઈમ થાય છે ને આ છોકરીને બિલકુલ ભાન જ નથી કે ક્યારે સમયસર જવું ને ક્યારે નહીં. હમણાં મારું લોહી પીશે આ લોકો રસોઈ બનાવ. ઓહ મહારાણી આવી ગયા. મહારાણી તો તમે છો. એનાથી તમને કઈ તકલીફ છે? મન હું તકલીફ હોય? ઓકે તો આવી ગયા છો તો અહીંયા મેં તો તમને જોયા જ છે પગની પાણીથી લઈને માથાના વાળ સુધી. એટલે તમારે અહીંયા નથી બેસવાનું મેડમ. કિચન તમારી વેઇટ કરે છે. જાઓ. તમારું કામ જ એ છે જોવાનું, નોટિસ કરવાનું, બીજું તો ક્યાં કઈ પડી જ છે. એટલે તું મારી સાથે આવી રીતે વાત કરે છે? તને ખબર પણ છે તું કોની સાથે આવી રીતે બિહેવ કરે છે? હા ખબર જ છે કોણ છો તમે ને. હા અચ્છા, પેલા સર છે ને તમારા હસબન્ડ, Yeah. તો બહુ મોટી મોટી વાતો કરતા હતા, તમને મજા નથી. પણ આ લાગતું નથી બોલવા ઉપર. એટલે હવે મારે મારા જ ઘરમાં શું કરવું અને શું નહીં એ તું મને શીખવાડીશ? તારી ઓકાત શું છે? શીખવાડવાની વાત? હા તો તમે શું કરો છો અમારી ઉપર? તમે અમને અહીંયા રાખ્યા છે આ ફાર્મની સાચવણી કરવા માટે. આ બધું અમે કામ કરીએ છીએ છતાં તમને કઈ વિચાર આવે છે? દયા જેવી જાત છે? એટલે તું તો એવી વાત કરે છે કે અમે લોકો મફતમાં કામ કરાવતા હોઈએ તમારી પાસે. તો મફત જેવું જ છું ને. 7,000 પગાર આપો છો ને કરાવો છો કેટલું? ઓહો 7,000 પગાર છે? પેલા ઘરે જઈને તારા પપ્પાને પૂછ કે 7,000 રૂપિયા આવે છે કે 10,000 રૂપિયા. મારા હસબન્ડના ખિસ્સામાંથી જાય છે 10,000 રૂપીઝ. હા 10,000 તો તમારા માટે તો આમ વસ્તુ છે. આટલી બધી જમીન જાયદાદ તો છે તો તમારે 10,000 રૂપિયા શું લાગશે? અચ્છા 10,000 રૂપિયા મારા માટે કંઈ જ નથી એવું, પણ તમારા માટે તો છે ને? હા બહુ બધું છે, અમને વેલ્યુ છે. એટલે જ કહું છું તો એ 10,000 છે ને એના જ બદલામાં તારે આ કામ કરવાનું છે. એટલે જીભને મોઢામાં રાખીને ચૂપચાપ કામ કર, બરોબર? હા એ તો મારા પપ્પા સાંભળે છે. તમારી સામે કઈ બોલતા નથી, તમને કઈ કહેતા નથી. એનો મતલબ એવો નથી કે તમે એના ઉપર કહેવાય ને લાચારી જ થોઈકા કરો, બરાબર છે? તારા પપ્પાને અમે લોકોએ શું ચિમટા ભરી લીધા કે તું આટલું બધું જાડે છે મારી સામે ભાષણ? જસ્ટ મેં એટલી વાત કરી છે કે તારે ઘરે આવીને સમયસર રસોઈ બનાવી જવાની. તમારા હાથ નથી? મફત કરાવીએ છીએ. હા તો મફત જેવું જ થયું ને. 10,000 માં આટલું બધું અમે કરીએ છીએ છતાં તમે એમ કહો છો કે 3 ટાઈમ તમારે રસોઈ બનાવવા. અમારા તો કામ કરવાના, આ બધું તમારું કરે છતાં તમારા ઘરનું કરવાનું. હે છોકરી, તારી ઓકાતમાં રહીને વાત કરજે, બરાબર? અને તને ખબર પણ છે તું કોની સાથે વાત કરે છે? સાચું કીધું એટલે ખોટું લાગ્યું, મરચા લાગ્યા. અચ્છા તો હવે તું જો આ 10,000 રૂપિયા છે ને એ પણ ખિસ્સામાં નહીં આવે. આજે સાંજે જ આદિને કહીને આ ફાર્મ ખાલી કરીને તમને લોકોને અહીંયાથી બહાર ન કાઢું તો કહેજે. અચ્છા વાંધો નહીં, પછી જોઈ લેજો કોણ રાખે છે આવી રીતના. બહુ શોખ છે ને? ઠીક છે, એની ચિંતા તું ના કર, એ બધું હું જોઈ જ લઈશ. પણ અત્યારે તું તારું કામ કર, કિચનમાં જા ને રસોઈ બનાવ. હા ખબર જ છે, મજબૂરી છે, ક્યાં જાય, કરશે જ તે ને.
કોણ હું કેવું મારે છે 1.5 ફૂટ્યું અને પાવર તો જો ટાવરને અડકે છે. હદ છે. પણ આ છોકરીની ઓકાત એને હું બતાવું નહીં ને તો મારું પણ નામ નહીં. લે આવો આવો શેઠાણી. અરે પેલા ચણા રોપ્યા હતા થઈ ગયા ને? હા એ ચણાનો એક પૂરો કાઢે ને છોકરાઓ શેકીને ખાય. પણ બા હજી તો સૈણા ઉતરા નથી બરાબર. મને એવું ખબર પડી ને કે થઈ ગયા છે. ના ના અરે એ તો બધો વાર છે થોડીક થયા છે પણ થોડાક પોપટા જેવા છે અંદર આખા સીણા નથી થયા. અને આમે તે એ સીણા તો અમે વાવ્યા છે બિયારણ રોપીને. હા પણ તમે આ જમીન તો અમારી જ છે ને. આપણે જે તમે અમને અહીંયા રાખ્યા તો એ શું વાત થઈ હતી કે ભાઈ જે આંબાના ઊભા ઝાડવા છે એમાં જે કાંઈ પણ પાકે એ તમારું એટલે કે એ તમારું અને આ હેઠે જમીનમાં કાંઈ પણ અમે વાવી એ અમારું. તો અત્યારે તમે આવું કહો તો કેમ કરવું અમારે? પણ થોડો એક પૂળો દઈ દે તો હું ઓછું થઈ જવાનું છે. તમારે તો ખાલી બોલવું છે એક પૂળો. એક પૂળો કરી રોજ ગણો તમે કેટલા કિલો શેણા જાય. 1 કિલો શેણા જાય. આ બિયારણ કેમ લાવીને વાવ્યું ને અને કેમ અમે આને આ દેખભાળ કરીને અમારું મન જાણે બા. પણ અમે આ બધા દેખભાળના પૈસા તો દઈએ જ છે ને તમને. દેખભાળ મજૂરી તો દઈએ જ છે ને. મજૂરી થોડી કહેવાય બા. અમુકના દાડી અમે કરીને રોપાવીશ બધું અને કરાવીશ. એ થોડું તમારે ગણવાનું હોય. તમે પહેલાં જ કીધું તું જમીનમાં જે રોપો ને જે તમે વાવો એ તમારું. તો પછી તમે શું લેવા આવું કરો? અમે આંબામાંથી એકાદી કેરી તોડી દે તોય તમે કેમેરામાં કહો છો અમને જોઈને કે આંબામાંથી કેરી કેમ તોડી. એ તો છે જ ને. તો પછી અમે આ વાવેલું છે એમાંથી અમે તમને કેમ દે કહો તો? તમે અમને કોઈ દી મણ કેરી દીધી? આ દેહમાં તમારે એટલું અનાજ પાકે તમે એટલી સેવા કરો ગામમાં બધે કેટલાને કીટું આપો છો. અમે તમારા ખેતરનું ધ્યાન રાખી વાડીનું ધ્યાન રાખી તો કોઈ દી તમે અમને એકાદી કીટ કે એકાદું કંઈક સેવાનું કામ તમે બહાર કરો છો એકાદો કટો ઘઉં અમને તમે દીધી નહીં? તો આવી સેવા શું કામ નહીં? આ તમે પહેલાં તમારા અમે મજૂર છીએ તમે અમારું ધ્યાન ન રાખો તો કોણ રાખે? અને આખા મહિના તમે 10,000 રૂપિયા આપો એમાં આખું ફરતું અમે વગડો વાળી હારો રાખી તમારા હગાવાલા આવે ને બધાને સા પાણી પાઈ એ ખર્ચો અમારે લાગે. એ બધી થોડી મને ખબર હોય. એ બધું આદી જાણે. તમારો દીકરો એમ કે મારી માએ કીધું છે ને તમે એમ કહો મારા દીકરાએ કીધું છે. અમારે કોનું માનવું? આ કેમેરા જો શોખ આમને દે. હું છું અરે કાંઈ આવો શેઠાણી. એ પૂળો શેણા લેવા આવ્યા છે. જી શેણાની થોડાક દિવસની વાર છે. અઠવાડિયું ખમી જાવ પછી થોડા ઘણા ખાવા પૂરતા લઈ જાજો. બીજું શું? હા થાય તો સામેથી આપણે દેવું તમ તારે એમાં હું ન્યા શેકેલા દેવું. અમે તૈયાર માલ તો લઈ જાય છે. અરે અમારા ઘરે છે ને આવે જ છે ને તારી દીકરી હે કે કાર હે? ના બીજું તો કોણ ના શેકવાનું? એ ઉપાધિ તમારે શું કામ કરવી જોઈએ? આમ થાય અમે જ બધું આપી છે તૈયાર. અમારા ઘરે આવે તો તમારો દીકરો જો સા ભાખરી ખાય પોપટાણે રાંધેલું ખાય બેસી જાય ભાણે બરાબર છે. ટાણું કટાણું કોઈ દી નથી જોયું. આ એમ કે આવ્યો ભાઈ રાંધો ને બનાવો ને ખવડાવો. અરે એ તો આવે પણ એની હારે બીજા 2 જણા આવે ને એને ખવડાવીએ હા છીએ. તમ તારે કોઈને એવું ભૂખ્યા ન જવા દીધા. અને બા તમને શું કહીએ આ રોજ 2-3 જણા આવે અને પૂળો ચણા લઈ જાય તો અમારે વાહે શું વધે? અને આ બકાલું જે છું નથી ત્યાં તમારા આ કાકાના છોકરા આવ્યા આ એના દોસ્તારો આવ્યા કે ભાઈ બકાલું સારું શું છે અમારા ઘરે મોકલાવશું. હવે અમે માંડ કરીને વાવ્યું હોય અને હંધું લઈ જાય તો અમારી વાહે શું વધે બોલો? અમારે છોકરા છે ઓ ઘરે. આ બિયારણના કેટલા રૂપિયા થાય. આ અમે ખેડાવીને બધું વાવતર કરીએ એનું પાછું જતન કરીએ એને દવાઓ છાંટીએ તો એ આટલું બહાર આવે શાકભાજી એમાં તમે ઉગે એવું લઈ જાઓ. કાલે જ આદિભાઈ એના દોસ્તારોને લઈને આવ્યા હતા 7-8 જણાને. હવે તમે વિચાર કરો 11 વાગે કીધું કે રોટલાને શાક બનાવો. આણે 11 વાગે રોટલાને શાક બનાવ્યું 12 વાગે બધા 1:30 વાગે ખાધું. એ બધી મને થોડી ખબર હોય. એ ક્યાં ફરતો હોય ક્યાં જાતો હોય ક્યાં દોસ્તારો હાથે તમારે ઘરે આવે કે બહાર જતા હોય હોટલોમાં એ થોડી મને કાંઈ ખબર હોય. એ મને કાંઈ ખબર નથી. પણ હવે આવતો હોય તો હું એને વાત કરીશ કે ભાઈ તું હવે ન જતો તા ખાવા. હવે તો એનો વાંધો નથી પણ એ જે એની હારે 5-6 જણા આવે ને એ પાછા અમારા ખેતરમાં બગાડતા જાય. જેમ ફાવે એમ હાલે જેમ ફાવે એમ ખૂંદે. હવે તમે વિચાર કરો આ ગુંદા એ છ્યા છે ને
તો આ બધાય કે મને 2 મણ આપો, 5 મણ આપો, 10 મણ આપો. હવે બધાને એટલા આપી તમારી વાહે હું વધશે, પણ તમને શું થાય કે આ લોકો વેચી નાખ્યા. અમે ગુંદોય નથી લીધો. વાત હાસી છે તમારી. હવે હું આજે હારે વાત કરીશ ને પૂછી લેવાય ને કહી દઈશ કે હવે તારે એ લોકોની હારે બારીમાં ને એ લોકોના ઘરે ના જવાનું. અને તમારા ગુંદા હેઠા પડ્યા હોય ને એ અમે નથી વીણતા. જવો પથારો પડ્યો જોઈ લો જાઓ. અમે નથી લેતા તો કારણ કે એકવાર બોલી થઈ કે ઉપરના ઝાડવામાં તમારે નહીં લેવાનું એટલે અમે નો અડી. હાસી વાત છે. હારું હારું હાલ શેઠાણી બા એવા છે, હવે ઘરનું ટાણું થઈ ગયું છે અને સા પીવડાય. ના ના હું નહીં બેવાની, હું તો હાલી, હું હાલી. હે હું નહીં બેવાની. ચાલ હારું ચાલો. જોયું તમે આ કેટલા ટૂંકા જીવની ડોહી છે. હે આ શાક છું નથી કે તોડીને ગયા નથી. તું ચિંતા કરમાં. હા 25,000 રૂપિયા નાખ્યા છે અને આ બધું વવાયું છે આપણે મજૂર પાસે. આ થોડું ઘણું આપણા પૈસા ઊભા થઈ જાય ને એટલે આપણે છે ને હવે અહીં રહેવું નથી. આપણે છે ને ગામડે જતા રહેવું, નકર બીજે કંઈક સારું ખેતર મળે ને કંઈક સારું ફાર્મ મળે ને તો ત્યાં જતા રહે. તમને ખબર છે કાંઈ આ આપણા બાજુમાં ફાર્મ વાળા છે બીજા બિચારા ત્યાં રહેશે એને એના શેઠ કેટલું રાખે. એ મહિને મહિને કરિયાણું ભરી દે અને પગાર કેટલો 15,000 રૂપિયા આપે. ઉપરથી છોકરાને ભણવાના જે ખર્ચા થાય ને નોટું ચોપડા એ બધું અપાવે. અને જ્યારે પ્રોગ્રામ કરે ને તો જે વસ્તુ વધે ને તેલ શાક ખાંડ ઘીના ડબલાય પીડ્યા એ બધું એને દઈને જાય. આવા શેઠ હોય આવા મોટા જીવના હોય તો એને કહેવાય કે શેઠિયા છે. આ હું આનો તો એટલી જમીન જાયદાદ એટલો રૂપિયો આવે પણ જે પોતાના મજૂરોનું જે એનું ફાર્મનું ધ્યાન રાખે, એના ઘરનું ધ્યાન રાખે, એને કાંઈ નથી દેવું. પારકાને બધાને ખુશ કરવા છે પણ ઘરના બિચારા ભલે ને ગમે એટલા પીડાય એ નથી જોવું. હવે છે ને હો વાત ને એક વાત આમાં છે ને કાંઈ બહુ ઘાણ જરૂર નથી. બરાબર છે 2 મહિના જવા જો આ બધો ઉકેલ થઈ જાય ને એટલે છે ને આપણે ભલે થોડુંક આમ આઘું જવું પડે વયા જાવું છે ને 10 ઘરના હું ઠામડા ઉટકી લે પણ આ ઢહડા ને ઢહડવાના થતા એના વેળ મારાથી ને થાંભળાતા આવે. આ કહી દઉં તમને. હેલો હાય કલી, શું કરે? ગલી મેં આખો દિવસ બસ ફોન પર જ ચોટેલા રહેવાનું. ઘરના કઈ કામકાજ કઈ સમજ નહીં પડે. એક કામ કર, અમારે છે ને ડોસી આવી ગઈ છે બાજુમાં, હું તને પછી ફોન કરું. હમણાં તો આદિ કહેતો હતો કે બહુ બીમાર છે, એનાથી તો ઊભું નથી થવાતું, એને ચક્કર આવે છે તો રસોઈ કેવી રીતે કરે તો ટિફિન તૈયાર લેવા ગયો. 2 મિનિટ માટે હું ફોનમાં વાત ના કરી શકું? બીમાર છું મતલબ હું તમારે મને એડમિટ જ કરી દેવી છે? એટલે એડમિટ એટલે તો શું કહેવા માંગે મને કાંઈ સમજાયું નહીં. તો આ ગામડાનું ભૂથું અને એમાંય તેની હારે મગજમારી કરવાની. હા કિસ્મત ફૂટેલા મારા કે આની સાથે મારે મગજનું દહીં કરવાનો વારો આવ્યો છે. કામ શું હતું તમારે? કામ શું હોય? તું રસોઈ કરવાની ના પાડે તો પેલી છોકરીને રસોઈ કરવા ઘરે બોલાવવાની. હા તો બરાબર જ છે ને. કેમ? કેમ એટલે એમ પણ આપણે એને સેલેરી આપીએ જ છીએ. તો ભલે ને સેલેરી આપતા હોય તો પણ રસોઈ તો ઘરના બૈરા બનાવે ને, ઘરની લક્ષ્મી એ જ સારું કહેવાય. જરૂરી નથી. રસોઈ બની જાય તો ખાઈ લેવાની, વાત ખતમ. કેમ કે મને જરાય એવો શોખ નથી કે મારા ઘરમાં હું રસોઈ બનાવીને તમને લોકોને ખવડાવું. બરાબર છે? જો ઘરની લક્ષ્મી રસોઈ બનાવે ને અન્નપૂર્ણા કહેવાય. હું અન્નપૂર્ણા જ છું. બરાબર છે? અને તમે પણ અન્નપૂર્ણા હતા ને તો તમે રસોઈ બનાવીને બધાને બહુ ખવડાવી દીધી, મારે નથી તો જ ખવડાવી. એટલે આજે જાઓ જલાલી આ લીલા લે તે પર છે એ પર જ છે. હા તો પણ આ કિચનમાં ક્યાં તાળા માર્યા બા? જાઓ હજુ બી. કેમ? હવે તમારી ઉંમર થઈ, હવે હજુ એ હું જ ઘસેડા કર્યા કરું. જીભ તો તો તને સારી ચાલે છે. તને શું કરવાની? ચોખાટી વધાવવાની? વધાવો. વાહ ભાઈ હું તો વાહ. બેઠી જ છું એના માટે જ. દીકરો કઈ બા તું એને કઈ કહેતી ન હે, તું એને કઈ કહેતી ન કે એટલે તમને બળતરા થાય છે એ મારી આટલી બધી કેર કરે છે એમાં? બળતરાની ઘરનું રસોડું તો ઘરની સ્ત્રીઓ જે સાચવવાનું એ જ ખરું કહેવાય. થાય એ કરી લો, બાકી નહીં સાચવું. આ જો મેં કીધું ને એટલે જ આદિ ગયા છે એને બોલાવવા માટે. બરાબર છે? એટલે રસોઈ એ જ બનાવશે. કલાકે ટિફિન લઈને આવું છું, પછી એને કહેવા જાઉં છું, એટલે કાલથી એ રસોઈ કરવા આવશે. બરાબર છે. આટલી બધી સુખ સાહેબી જોઈએ તને? અરે મારો હસબન્ડ કમાય છે ને હું સુખ ભોગવું છું, એમાં તમને શું તકલીફ છે?
તારો હસબન્ડ પેદા થયો ત્યાંથી નહીં કમાતો. તારા આ બધું અમારી મહેનતનું અમે વધારેલું છે તો આજે તમે જાઓ જલાલી જોઈ રહેલા છો. પણ બા તમારે ક્યાંય કમાવા જવું પડે છે. મારી સાથે મગજમારી તમે પ્લીઝ ના કરો, બરાબર છે? મારે જે વાત કરવી હતી મેં આદિ સાથે કરી લીધી છે. અને હજુ બી તમારા મનમાં કોઈ ફરિયાદ હોય તો તમે આદિ સાથે વાત કરી લેજો, હું પણ એની સાથે વાત કરી લઈશ. બાકી મારા સાથે મગજમારી ના કરો. એ તો મારો દીકરો તો તારાથી બીવે. વાહ, હા મારાથી બીવે? હા. ઓહો, જાણે નાનું બાળક છે ને. ના નાનું બાળક નહીં, ખબર નહીં તારો અવાજ જ એવો છે. જો ને અત્યારે મારી ભેગી વાત કરે તો તારો અવાજ કેટલો પાડી. અરે પણ એવું કહું છું કે તો તમે મને બોલાવો જ કેમ છો? કેમ ઘરની હોવ છે તો તારી સાથે તારી ભેગી બેહીને વાત નહીં કરો તો કોના ભેગવા બાજુ અંદર જાઉં વાત કરવા? તો પછી મારા અવાજનો વાંક શું કામ કાઢો છો? હા હા છે ને, આ પ્રોબ્લેમ હંમેશા ગામડાના લોકોની આ પ્રોબ્લેમ રહી છે કે જો આમ ખેંચવા જઈએ તો ઊંધું પડે અને આમ ખેંચવા જઈએ તો હાવ તૂટી જ જાય. ટૂંકમાં સીધું તો ચાલવું જ નથી. એટલે તું કેવા શું માંગે? કેવા એટલે તમને જો મારા અવાજથી પ્રોબ્લેમ છે તો હું તમને બોલાવવાની ના પાડું છું કે ભાઈ તમે મને નહીં બોલાવતા એટલે તમારે મારો અવાજ સાંભળવો ના પડે. જો એવું કહું છું તો તમે મને સામે જવાબ આપો છો કે તું આ ઘરની વહુ છે તો તને બોલાવીએ જ ને. અલા ભાઈ, તમે કોઈ પણ એક રસ્તો પકડી રાખો. ભગવાન, કેમ કરવું ને કેમ જીવાય? આવી બહુ હોય તો કેમ બેઠાય? હવી હો એટલે તમે પરણવા આવ્યા તમારા છોકરાને લઈને ત્યારે ખબર નહોતી કે હું કેવી છું? મને જોઈ જાણીને જ આવ્યા હતા પરણવા. ઢોલ વગાડતા વગાડતા આવ્યા હતા, મોટે ઉપાડે 1000 લોકોને લઈને. પગે લાગુ તો તારાથી ના જીતાય. તારા ઓકે, જીવવાનું હરામ કરે. આ જમવાનું બહુ સરસ બનાવ્યું તમે. આ તો છે ને દેશી ચૂલા ઉપર રોટલા અને શાક ને એવું બનાવ્યું ને એટલે મીઠું જ લાગે. મારા બેનનો હાથ જ એવો છે. પ્રેમથી ખવડાવે ને એટલે એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. હા પણ વર્ષોથી હું હાંચવું છું. આ ગાંડા બધી છે ને, આ જેટલું બધું વાડીને આ બધું ફાર્મ ને છે ને બધું આ લોકો હાંચવે અને મને એમની ઉપર પૂરેપૂરો ભરોસો પહેલેથી. આ શું કરે છોકરાઓ તું? માટે કઈ લઈ આવજો ને, ચોકલેટ બોકલેટ આઈસ્ક્રીમ. અરે ના ના આવે, એમને even દેવા ન હોય એ ના પાડશે. રાજભાઈને હું કેટલા પૈસા આપું તને ખબર છે? આ બેનને તો હમણાં હું ઘરેણું કરાવી દેવાનો છું. ઘરેણું તો દિવાળી ઉપર કાંઈક ને કાંઈક આ લોકોને હું લઈ જ દઉં વધારે. આ વખતે નક્કી કર્યું ઘરેણું દઈ દેવાનું છે. હવે તે હવે બેન માની છે તો તારી ફરજમાં તો આવે જ કંઈક ને કંઈક બેનને કરાવી દેવું પડે. તો પછી અને ખરેખર તારા જેવા માણસો છે ને આજની દુનિયામાં બહુ ઓછા હોય. બાકી તો શું છે કે ભાઈ નાના માણસનો છે ને આ શેઠિયાઓ શોષણ જ કરતા તો હોય. હું અને તારા જેવા જે ફાર્મના માલિકો છે આ મજૂર માણસને આટલા બધા સાચવે છે. ખરેખર તે તો છે ને પૂછો, આજે રાજને પૂછો. કોઈ દી મેં તને કાંઈ કેમ કીધું ઊંચા અવાજે વાત કરી તારી યારે? કોઈ દી નો બને. અમારા અને શેઠ આજે કોઈ છે દી ને નથી કરતા. મારે અને આજે છે ને મારું તારા પ્રત્યેનું માન છે ને હજી વધી ગયું છે. એમાં હું યાર, આ માણા આપણા જ છે. હે, આપણે એનું ધ્યાન રાખીએ તો એ આપણું ધ્યાન રાખે. અને આપણી પહેલી ફરજ શું છે? ગામમાં હું દાન પુण्ય કરવા જાઉં એના કરતાં આ લોકોને ધ્યાન ન રાખું ના ના તો પછી ભાઈ રાખડે બાંધાને રોણ છે ને અગો ભાઈ જ રાખે. એ વાત હાશી છે. સાચી વાત સાચી વાત છે. હવે જો તને રાખડી બાંધી છે તો જિંદગી બની તારી જવાબદારી બને કે તારી બેન ક્યારે દુખી ન થવી જોઈએ, ક્યારે આંસુનો રોટલો સાથે ન ખાવો જોઈએ. એ કોઈ તારી દી ન ફરજમાં બને, આવે. કોઈ દી હું ભૂખ્યો હોઈ જાઉં પણ આ લોકોને થોડો હુવા દઉં. હા સાચી વાત છે. એમ તો મારા મિત્ર પર મને પાકો ભરોસો છે, હા. ક્યારે કોઈનું ખોટું નહીં કરે. બરાબર. અને બસ અમે એ જ ઈચ્છીએ છીએ કે ભગવાન કોઈને એને ખોટું કરવા ન દે અને કોઈનું કરે નહીં. અમે તો મજૂર માણસ છીએ ભાઈ, 2 ટક ગમે ત્યાં રણીને રોટલો ખાઈ લેવું. અમે શું કરી શકીએ કે અમે તો અભણ છીએ તે અમારા ઢળવા ઢળવા પડે ને. ઠીક છે, હું શું કહું છું, ચાલ હવે હું નીકળું છું, મારે થોડું કામ છે. અને બેન તમારા હાથની છે ને રસોઈ બહુ સારી બને છે અને ક્યારેક જો પાછા આવજો બધા. હા હા પાક્કું પાક્કું આવશું તો ખરી જ, પણ જો તમારી પાસે સમય હોય ને તો મારે 2 દિવસ પછી એક પ્રોગ્રામ રાખ્યો છે. મારા છોકરાની બર્થડે છે તો 50-60 માણસ જમવાનું બનાવવાનું છે અને એના પૈસા હું તમને બનાવવાના અલગથી આપી દઈશ. ના ના, પૈસા હે ના દેવાના એમાં. એમ જો નવરાય છે તો એ આવશે તમ તારે. પૈસા પૈસાનો વહીવટ ન કરતો એ હું આપી દઈ. કાંઈ નહીં ભાઈ, તમ તારે કહેજો કાંઈ કામ હોય તો. અમે કામ કરવા ઢળવા જ આવ્યા છે અહીંયા બાપા. બે પૈસા અમને મળે ને તમારું કામ થાય, બીજું તો હું. હા, ઠીક છે તો હું નીકળું. હા ભલે ભલે, મળીએ. હા બધું બરાબર ને? હા બરોબર. કેમ પણ છે? તું વળ હું ખાશો આમ? કાંઈ નહીં શેઠ, વળ ક્યાં ખાવ. થાકી ગયા હોય ને આખો દી કામ કરે એટલે. હું તમને શું કહું, હું મારે ગામડે જવું છે. મારા બા બીમાર છે 2 દિવસ, તો
કોઈને કે અહીંયા કોણ કરશે આ બધું? તું એક કામ કર, તાર જવું પડે એમ છે ને, પણ આ બધાને શું કામ છે બેન ને? એને આવું તો પડે જ ને. બધાને થોડું જવાનું હોય એમાં. ભાઈ જાવું પડે ને. મારે હાવું કાલ હવે આંખ ઉસાઈ ગઈ કોક માં ઠેકડી ન ઉડાડે કે અરે ભાઈ પણ વારો એકલો કરો દોડે. ને, પેલા રસ્તું જઈએ પછી તમે જઈ આવો. એવું ન હોય ને, 2 જણા હારે જાય, ખાલી 2 દિન પાછા આવતા રહેવું. અમને ખાલી 2 દિનની રજા આપો. છોકરા મોઢું જોઈ આવે ને ગઈઢી માનું. તે સારું હાલો જઈ આવો. હા હા એટલે હું તમને એમ લાગ્યું હા પાડું છું? હે ગાંડા થઈ ગયા છો? અરે અહીંયા બધું રેઢું તમે મૂકીને જાઓ તો અહીંયા કોણ અહીંયા ધ્યાન રાખશે? હે આ આંબામાં કેરી પાકી ગઈ, કોઈક તોડીને વયું જાય, અને આ બધું શાક બકલ ઊભું થયું છે એ કોણ ખાઈ જાય? કેમેરા તો નાખ્યા તમે. ભાઈ કેમેરામાં કેટલું ને જોવાનું કઈ તમારે એકનું તમારે આટલું જ ધ્યાન રાખવાનું. મારી પાસે કેટલું છે, મલ્લક આખાનું છે, તો બધાનું ધ્યાન રાખવાનું, કાંઈ એકમાં ધ્યાન રાખવું? તો પછી અત્યારે હું લેવા કેમેરા જો નખાય બેન આ છે ને તમારે એ બધાને બાને અહીંયા લઈ આવો એ હાલ છે મને એકવાર, પણ તમે અહીંથી રજા પાડીને જાઓ ને એ નહીં હાલે, કહી દઉં તમને કાંઈ જવાનું થતું નથી. બધી કોર બંધ હોય એમ તો કેમ હાલે બંધ કયો? હોવા હું ને પૈસા તને જો ઓલા પૈસા છે ને એ તને હમણાં નહીં આપું, ઉપર તરીકે આપી તું કાલ ભાગી જા, એટલે માગતોય નહીં રૂપિયા મારી પાસે. પણ અમારે આ 3 મહિનાનું થઈ ગયા છે. કઈ નહીં, જે 10 મહેમાન આવશે ને બધાને સામે છે ને આવી રીતના ત્યાં સારા કપડા પહેરીને આમ જ ઉભો રહી જાય અપ ટુ ડેટ. હો આમ પણ શેઠ અમારે ટિકિટ ભાડાનું તો કરીને જાવા કે નહીં? ટિકિટ ભરાના પછી હું આપી, હું કઈ ત્યારે જવાનું, ત્યાં સુધી નથી જવાનું. અત્યારે આ બધું સંભાળો ને કેરી કાલથી ઉતારવા મળજે. હો ભાઈ પણ મારે હાવું ન્યા ડસકા લઈશ હું. કાંઈ નો થાય હવે, હા હું માને હવે, હું તું મૂંઝાઈ ગયો હવે, હું શું બેઠો ને તું તારે ઉપાધિ કરતો નહીં. હો દવા મોકલી દેવું અહીંથી જાઉં છું. હા ભાઈ સારું કાંઈ નહીં. મોઢામાંથી કાક તો ફાટતા હો. શું કરવું પણ એનું સાંભળું કે પછી તારું સાંભળું? મારે તો ક્યાં જાવ એ જ નથી ખબર પડતી. બધું આયા ન કરવાની હોય કાક બોલાય. પણ બોલું તો ખરા, પણ એ આપણને એટલા ધમકાવી દે ગમે ત્યારે બધાની વશમાં, અને બધાની દુનિયામાં હારા રહે. જો હમણાં કેવો હારા છે આ તો મુંડાલા, આ તો આપણા ઘરોમાં જ આવા કે આવા ભટકાણા. હા, આનું કોઈ જ સારું નહીં થાય. મામીનો ફોન આવ્યો હતો, એની દીકરીની હગાઈ છે, કે 2 જણા આવજો. હવે શું કરશું? આ બધું મૂકીને કેમ જાઉં? જાવા દે હે બોલો. આ આપણી દીકરી છે, કાલ સવારે મોટી થાય, આ એના પ્રસંગમાં આપણે નહીં જઈ. આ દીકરી આપણે જવાન થાય છે, આપણે અહીંયા કોણ આવશે? તો હું બધે દોડા કરશો તો વાહે હું વધશે. અરે ધીરે ધીરે દીકરી, આ બે કેમ ગોથા ખાતી આવીશું? હું છું છે? મમ્મી આજે બહુ થાકી ગઈશ. કેમ થાકી ગઈ? હું છું? હા તો તો થાકી જ જાય ને, આખો દી ભણવા જાય. હા 5 વાગે આવે તો આ લોકોનું કામ કરવા જાય. આપણા નસીબ જ એવા છે, શું કરી? એને બોલવા દે હું કાક. હા બોલ. ને નક્કી હું થયું તું રાંધવા જવાનું, એ તો મને બધું કામ ઢળાવે રોજ રોજ. હું કામ ઢવડાવે? કચરા પોતા વાસણ બધું હવારનું ભેગું કર્યો, અત્યારે હું જાઉં ત્યારે હું બધું કરું. સંડાસ બાથરૂમ ને બધું હું ધોઉં, ને ઉપર જતા રાંધવામાં પેતરા કરે. શાક રોટલી ને એવું બનાવે, ખીચડી શાક રોટી કઢી, પછી બપોર દાળ ભાત ને બધું બનાવવાનું. આ બધું સોડી પાસે કરાવે છે એમ કહું તમને. આપણે છે ને આનું કામ જ નથી કરવું. માઈ ગયું આખો રોટલો બને, અડધો રોટલો ખાવું, પણ અહીંથી નીકળી જાય. હવે બસ કરો, આ ગુલામી મૂકો. હવે હાસુ કહું છું તમને, સોડી હામું જવો. આ સોડીને હારે અત્યારથી મોકલી હોય ને એમ છે. સાચી વાત છે. હા તો આપણે લાલચે પડ્યા હતા કે આ 25,000 નું બધું નાખ્યું છે ખેતરમાં, થોડું ઘણું આવક આવી જાય ને તો અહીંથી છૂટા થાય. અરે તંબુરામાં ગઈ 25,000 રૂપિયા તમારા નથી મારે જોતા. સોડીનો વિચાર કરો ને. આમ તો જવો, આ નીસો વાઈ ગઈ સોડી આખી ના ઢળા ઢળવાઈ છે. આટલું કામ તો બીજા કર્યું હોય ને તો 5,000 રૂપિયા પગાર આપે બીજે. ખબર પડે તમને? ના ના, તારી વાત સાચી છે, પણ હવે આમે તો મહિના 1.5 મહિના જેવું રહ્યું છે, એની નિહાળે પૂરી થઈ જાય એટલે એનું વરહાઈ ન બગડે અને આપણો પાક લેવાઈ જાય. બીજું હું છે ને આવું બધું કહું ને કદાચ ભણવાનું બંધ કરી દઉં એમ કરો, પણ અહીંયાથી હાલો. હું હાવ આપણે કંટાળી કાંઈ ગઈ છું. ભણવાનું નથી બંધ કરવું, બટ આપણે કાલથી નહીં જાતી. એને જે કરવું હોય એ કરે. કાંઈ એનું આપણે કાંઈ એને એ નહોતું કર્યું કે ભાઈ એના ઘરનું કામ કરશે. તો તઈ કેમ નથી બોલતા? તઈ કા ઝીબડો હિવાઈ જાય? અત્યારે જ બોલે, પછી કાંઈ નહીં બોલે. શું કરું? પણ શેઠ આવીને એવી રીતે ધમકાવે, મારથી કાંઈ બોલાતું નથી. બોલાતું નથી. આપણી મજબૂરી છે, પણ કઈ એટલી બધી નથી. પપ્પા તમે આવું કરો. અહીંથી છે ને નીકળો ને એટલે હું છે ને રહોડા કરવા વહી જાય, રોટલીઓ વણવા આ વરામાં.
ત્યાંથી ને લાટ ખાવાનું આપશે ને રોટલીમાં વણવા જાય ને એનો રોજી આપશે. હુંય જાય આવા ઢોડા કરવા ને કદાચ તે હારું. તો ઉપાધિ તો નહીં ગાવે. ઢવડા કોણ ઢવડે? નીકળો અહીંથી, નથી મારે રહેવું. સારું હાલો, હું અત્યારે શેઠને કહી દઈ કે અમારે નથી રહેવું. હા, તમારું જે હોય ને એ બધું રાખો, અમારે પગારે નથી જોતો. માય ગયો, હાલો આપણે બિસ્તરા પોટલા બાંધો, આપણે ઉપડી. હા, ભલે ખાતો આરામના ખાહે ને ક્યાંક સુખી નહીં થાય બમરાવ. કોઈનો કિનારો આઈકમાં માળી બેઠો. હાદી હમ હવે એવું કહું કે કેવું ચાલે છે કામ બધું આપણે વાડીનું ને બધું? બધું બરાબર જ છે. આજે આવ્યો તો મારો મિત્ર ગોવિંદ. અચ્છા, હા, બારોબાર ત્યાં જમાડી દીધો. કઈ નહીં. રોટલા કર્યા હતા, અડદની દાળ. ગોવિંદને બહુ મજા આવી. તો ક્યાં જમાડ્યો? અહીંયા આપણે રાજને ત્યાં. અચ્છા, તો બરાબર. હું તો કહું હોટલમાં નથી લઈ ના ગયા? ના આવે. હમ. પછી ગોવિંદ પૈસા આપતો તો મેં ના પાડી. મેં તો અમે આપીએ છીએ. હવે કેટલાક પૈસા આપવાના? હાથમાં 500 નોટ આપતો હતો. કોને? આને હવે રાજને. હમ. એ કે આટલું સારું જમવાનું બનાવ્યું, મજા આવી. ના ના, આપણે પગાર તો આપીએ છીએ એટલો બધો. પછી મેં એમ પગાર બગારનું નહીં, આમ જ કહી દીધું. આમ તો હું વાપરવા આપ્યા કરતો હું એમ. કઈ નહીં, એને સારું લાગે ને એમ થાય હા છે. તો તો આપણે આંબામાં કેરીનું કેમ છે? હવે તૈયારી છે ઉતારવાની. તો હવે કયો ને ઓલા લોકોને પણ ઉતારવા માંડે તો પછી આ નાટક શરૂ કર્યા છે ને. શેના નાટક? અરે એ કહેતો હતો કે મારે જવું પડશે મારા બા ન્યા દેહમાં. હવે હાય, તો આ બધી પીંજણ કોણ કરશે પછી? કે મારા બા બીમાર છે. મેં કીધું તું એકલો જઈ આવી? તો કે ના ના, મારે બેયને જવું પડે. બેયને શું કામ છે? પછી મેં ના પાડી દીધી. મેં કીધું રહેવા દે. હા, ના પાડી પછી શું કીધું એને? મેં કીધું કાલથી તમે આંબામાંથી ઘેરી ઉતારવા મળજો, કામના પાર નથી. તમે અત્યારે વૈયા જાવ એ થોડું હાલે, સિઝન માથે છે ને. બરાબર છે ને. આમાંય તો કેરીઓ, અમારા પપ્પાનો ફોન આવ્યો તો કીધા હતા કે ક્યારે આવો છો બેઉ જણા? કે આટો મારવા આવો ને કેરીઓ લેતા આવો એમ કે. હા હા, ત્યાં તો લઈ જ જવાની હોય ને, કેરી તો આપવાની જ હોય ને. એ આ શાક બકાલું બધું બગડી જાય, આપણે કાંઈ ત્યાં કરીએ કે આ ન કરે તો કોણ કરે? ધ્યાન કોણ રાખે? એ જ ને. અને ઓલી આ 1.5 ફૂટ્યું છે કઈ બોલતું નહોતું ને? બોલતું તું કઈ? ના ના, એ કઈ દેખાણું નહોતું. આજ ગયું છે કે ભણવા. અરે પણ આ દે ને કેટલો પાવર છે ખબર છે તમને? ભાઈ મને ખબર છે ને, મોઢું તોડ લે, મોટાનું માન બાન કાંઈ છે વાત નહીં. જ આ દે ને જરાય. હવે આપણે એને રસોઈ બનાવવા રાખી છે તો હું રસોઈ બનાવવા માટે બોલાવવાની નહીં, આ ચીંધવાનું નહીં એને. મને દીદી કહી દીધું તું ને કે અમે તમારું કરવાનું થોડા અહીંયા કાંઈ છીએ. તો તમે સાંભળી લીધું એને કીધું ને? બોલે ને ઘસકાઈ નાખ્યો. મેં આ તાર છોડીને સમજાય મારી સામે બોલી આ નો હાલે. મેં કહી દીધું, મેં કીધું જો આટલો બધો પાવર કરશો ને ભાઈ વટ કરશો ને તો અમને તો બીજા ઘણાય મળી રહે, કાઢી મૂકશું અહીંથી. હા, આટલું આપીએ તો એને ઓછું જ પડે. મને એમ થાય ગરીબ માણસો આ ગરીબ આમ જ રહી. જીભડી આટલી મોટી રાખે, ખબર નહીં શું થાય એ છોકરીનું. થોડુંક એમ નહીં થતું હોય કે આટલું ધ્યાન રાખે છે તો હશે આપણે થોડુંક બે કામ કરી નાખીએ થઈ શું જાય. અત્યારે શું કરતા હતા એ લોકો? ઓળ ખાત જ મેં મારા મોઢા બે જોઈ, મોઢું બગાડતા હતા. ખબર નહીં મેં શું બગાડ્યું હોય. ઓલા બધા ઝાડને પાણી પાયું કે નહીં એને? બધા ફૂલ છોડ હુકાઈ ન જાય, બધા ફૂલ મારે ઉગાડવાના છે ગુલાબના. તું કહી આવજે કેટલુંક મારે જ કહેવા જવું. નાક છે કાંઈ ને મારે લમણા લેવાના ને ટૂંકમાં. હું લઈ લઈને થાય ગયો. હવે કેટલુંક કે કરવું પછી સમજવા જોઈએ. મશીન જેવા હે, મશીન સારું કાંઈ ખરું કામ તો આપે. આ મશીનમાંથી જાય એવા છે. એ બધું મૂકો. આપણે આવતા અઠવાડિયે શું કરવાનું છે? ફરવા જવાનું તમે કહેતા હતા ને? હા તો જવું હોય ગાંડી. તો એ જાહું પછી અહીં ઘરનું ધ્યાન કોણ રાખશે? આ લોકો હરખું કરશે કામ? આ પડા કરશે. બાને કહેતું થાય ને, બા લાકડા જેવું ધ્યાન રાખશે. એ બરોબર છે. તો કંઈ નહીં. તો હું શું કહું છું, આ ટિકિટ છે ને અગાઉથી બુક કરાવી દેજો ને. પહેલાં છે ને શોપિંગ મારે કરવાની છે, એ બધી કરી આવીએ આપણે. અને એમ કહું છું કે આપણે અમદાવાદ જઈને શોપિંગ કરીએ. કાંઈ વાંધો નહીં. તું કેમ ગાંડી ત્યાં તને થોડી ના પડે હે? પત્તા નસ ખેંચાઈ ગઈ દબાઈ ગઈ તો શું? એટલે કહું છું ખાલી છેલ્લે તમે સ્વિચ તો દબાવો જ જરી ખમતી, તમે મૂકો તો નહીં જ. ખાલી યાદ કરાવું છું. નસ તારી ખેંચાઈ જાય ને પછી કંઈક ધબધબા અત્યારે તો કઈ વાંધો તો પાછું સારું છું. તને કાંઈ મને યાદ ન કરાવે. એમને તમે હળી શું કામ કરવા આવો? તમને ખબર છે કે આની દુખતી નસ છે, એ જ નસ ઉપર આંગળી મૂકો તમે દર વખતે. મને થોડી ખબર હોય કે આ નસ દુખે કે આ નસ દુખે એમ. કહું છું ખાલી હું તો. મેં ખાલી તું કીધું વાત કરી એમાં અહીંયા દબાઈ જવાની ક્યાં વાત છે? સ્પ્રિંગ છે દબાઈના મુસળે આમ. સમજાતા બધાને શેઠ બોલો. બસ અમે જઈએ છીએ ને તમારી રજા લેવા આવ્યા છીએ. ઓય, ક્યાં? હે ક્યાં જાવ? બસ શેઠ, હવે અમારે તમારા ફાર્મમાં કામ નથી કરવું અને મારી કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. અને અમે જઈએ છીએ. ગાંડો થઈ ગયો તું? હે આમ જઈએ છીએ એટલે આમ થોડું કાંઈ જવાતું હશે? હા,
ખોટું કહેવાય ને આ તને શું વાંધો આવ્યો અમને વાંધો હોય તો જ જાતા હોય ને. અને ભાઈ મેં તમને રાખડી બાંધી છે અને આ પહેલેથી તમારી સામું નથી બોલ્યા, તમે એને દબાવીને રાખ્યા છે એટલે હવે ઈ કાંઈ નહીં બોલે. જે બોલીને હું જ બોલી. માફ કરજો ખોટું લાગે તો. અમારે હવે આ તમારા ફાર્મમાં નથી રહેવું અને કાંઈ કામ નથી કરવું. અમે જાય છીએ, અમને જવા દો. બહેન પણ હું કામ પણ તકલીફ શું છે? તમને પગાર ઓછો પડે છે? સમયસર નથી આપતા પગાર? હા 3 મહિના થઈ ગયા છે, હજી પગારના તો અમે ફાટ જ જોઈએ. હા પણ અમે તમને કીધું ને કે ખાલી 2 દિવસની વેઇટ કરી લો. હવે તો 2 દિવસ કેટલાય વયા ગયા. એ છીબાવલી તું ચૂપ રહે. હા તો બહુ કહેતા હતા ને તને ના પોવાતું હોય તો જાઓ, તો અમે જઈએ છીએ, સીધી વાત. આ 1.5 ફૂટ્યું છે ને. આ બધું શું છે? મને કઈ સમજાનું નહીં. તમને નહીં સમજાય બા, તમને નહીં સમજાય. કારણ કે તમે મોટા માણસો રહ્યા ને, અમે ગરીબ માણસ. અમે તો મજૂર છીએ. હા 2 ટકનું વાવીને 2 ટકનું ઉગે એ ખાઈ. પણ આ શેઠ અમને ન સમજી શક્યા. અને આજે પગાર છે ને એ 3 મહિનાથી નથી આપ્યો. અમારે ખાવું હું એ કયો. અમુકના અમારા શાક રોટલા એ રાંધીને અમે એને ખવડાવી છીએ. એ ક્યાંથી આવે શું કરીએ અમારું મન જાણે છે. અમારે નથી ખેતીવાડી, અમે છીએ ઉભડિયા. અને આ બધું જે તમે વાત કરી એ પ્રમાણે શરત મુજબ અમે જે જમીનમાં ઉગે છે ભાજી પૂળા ખાઈ છીએ. અરે પણ આ ખેતરનો જે પાક છે એ વેચાઈ જશે એટલે પૈસા આવશે ને તમને આપી દઈશું અમે. પણ ખેતરમાં શેઠાણી, ખેતરમાં જેટલો પાક આવે છે એમાં આ તમારા કોઈના કોઈ મિત્ર સર્કલમાં આવતા રહે છે અને નાનું મોટું બકાલું લઈ જાય, કોઈ ચણા લઈ જાય. કઈ વસ્તુ અમારા માટે બચવું પણ જોવે ને. એ પાક તો આપણે નાખ્યો છે. એ પાક તમે ક્યાંથી 200 રૂપિયા આવે? પણ કાંઈ નહીં, અમારી પાકય નથી જોતો. તમે તમારે રાખજો. હે એમ થોડી હાલતું હશે. તમે આમ અચાનક ન જઈ શકો. જુઓ આ થોડાક દી રોકાવ, પછી તમ તારે આવતા મહિને વયા જાયજો બસ. ના ના, અમારે 2 દી નથી રહેવું. અને આમે તમે મોટી મોટી વાતો કરો, અમને શરમાવો છો. અરે આ હટવાઈ જા થોડા દી પહેલા તમારા ભાઈબંધ આવ્યા. ભાઈ તમે શું કીધું કે આને હું રાખડી બાંધે છે આ બેન મને, એને હું આ વખતે આ કરાવી દેવાનો, તે કરાવી દેવાનો. કદાચ એક તમે અમારા ઘરમાં જો કરિયાણાની કીટ અપાવી હોત ને તો અમે અન્નનો રોટલો ખાઈને પડ્યા રહે. પણ નહીં, તમે એવી દયા અમારી ઉપર ન કરી. અને તમારા ગમે એટલા મહેમાન આવ્યા, અડધી રાતે અમે હાચીવા, આ રોટલા બનાવીને ખવડાવ્યા, તો અમારી ઉપર થોડીક તો દયા રખાય ને. તારા એ લોકોના મહિનાના પૈસા તો દઈ દેવાય ને. તો ક્યાં ના પાડી છે? પણ એમાં સામો એના ખર્ચો હશે, થોડો ઘણો કંઈક હશે તો એ બાકી હોય કાપી લેવાનું હોય. એમાં ખર્ચો નહીં. આ તમારા ફાર્મમાં જે હાવણીઓ વાપરે ને બા, એ અમારા પૈસાથી લાવવાની, એ તમારા પૈસાથી નહીં લાવવાની. તમે પગાર તમે અમને જો 10,000 રૂપિયા, એમે આ આખું આ બધું વાળી સોળી આ બધું જે કાંઈ પણ લાવવું કરો એ હાબુથી માંડીને ટોટલ વસ્તુ 30 રૂપિયા અમે શું કહી, તો તમે અમને શું આપો? એ અને આ 100 મહિના થઈ ગયા, આ ઓલા કૂતરાને લાવ્યા છે, અમે અમારું ઘરનું ખવડાવી છે. એમ ન થયું કે દૂધના પૈસા આપીએ? એને ભાત અને દૂધ ખવડાવી છીએ અમે આ કૂતરાને હોતન. જો એ જેથી બસ ખાલી 2-3 દી કાઢી નાખો એટલે તમને તમારા પૈસા. દાદી હું તમે અમારે 2-3 દી નથી અરે રહેવું. ભૂલ થઈ ગઈ અમારી પણ. અમે હવે બીજી વાર ધ્યાન રાખશું ને, હવે આવું નહીં થાય. ભૂલ તો અમારી થઈ ગઈ શેઠ, ભૂલ તો અમારી થઈ ગઈ. આ તમારી જેવું માણસ અમને ન મળે અને તમે રહેવા દો, તમને એની બીજું આવી જગ્યા મળે કાંઈ, એટલે શાંતિથી આપણે બધા આપણે હપીને હવે બધા અહીંયા હારવાર રહીએ. ના ના શેઠ, તમે એમ કીધું ને કે તમારે જેવા માણસ ન મળે, ને તમને તો અમારી કરતાંય સારા માણસ મળશે. અને તમે ડગલે ને પગલે સંભાળશો કે સારું શું આ ગયા તે પાપ છૂટી ગયા. અમને જવા દો. એ લોકોને પગાર વધારી દે બેટા, પછી આપણે આવા માણસ મળવા અઘરા છે. બા વિશ્વાસની વાત કરો તમે. આમાં વિશ્વાસ ક્યાં આવ્યો? તમને એટલો બધો જ વિશ્વાસ હોત તો આ કેમેરા જુઓ તમે, ચારે કોર કેમેરા નાખ્યા. અમે શું ખાઈ જવાના હતા તમારું? મેં કોઈ દી આંબામાંથી કેરી નથી તોડી. ભગવાન સાક્ષી છે કે અમે ખોટું કર્યું હોય તો આ 5 કેરી પણ પડી ખરી હોય ને એ બી સંભાળી રાખીએ છીએ. શેઠ ઘરે લેતા જાઓ. બધું ફ્રીજમાં ભેગું કરી તમારું, અને બધું ધ્યાન અમે રાખીએ છીએ. તમારા હગાવાલા આવે ને તો જેમ તેમ બધું વેર વિખેર કરીને વયા જાય, એ બધું અમે ધ્યાન રાખીએ. હાલ આપણે બે બહાર જઈને નિરાતે વાત કરીએ. નહીં ના, ભાઈ. શેઠ, હવે અમને રજા આપો, અમારે મોડું થાય. હાલો ફૂલ શુભ માફ. મારી વાત તો સાંભળો. જુઓ આવી રીતના તમે માફ કરજો. કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. અરે પણ મારી વાત તો તમે સાંભળો. આમ અરે હર્ષાબેન, હર્ષાબેન નહીં સાંભળે, ભૂલ તો આપની એ છે થોડી.
હું કરું? આ બધું તમારા કારણે જ થયું છે. મારા કારણે? હા તો મેં શું કર્યું? 3 મહિનાની સેલેરી એ લોકોની બાકી છે, ખબર નથી પડતી આપવાની. કમસે કમ માણસ 1 મહિનાની તો આપી દે કે નહીં? હવે બધું થશે એટલે ગુસ્સો મારા ઉપર ઉતારવાનો, આ સારું કહેવાય નહીં? હા, ગમે તે થાય, તમે અત્યાર સુધી બધું જે કામ ચિંતા હતા બધું કામ મેં ચીંધ્યું. તને રસોઈ બનાવવાની આળસ ચડતી હતી તો રસોઈ પણ એની પાસે બનાવતા હતા, તો તારે એટલું નો વિચાર કરાય કે બધું કામ એને ન સોંપાય? વાત સેલેરી થઈ છે, કામની નથી થઈ. તમને ખબર નથી પડતી કે સમયસર પગાર આપી દઈએ? તો તકલીફ તો એમને બધી હતી, મારા એકલાથી નહીં, તમારા બધાથી તકલીફ હતી. બા તમે તે વાડિયા જઈ જઈને એક બોર જોવો, આ જોવો, તે જોવો, ફલાણો જોવો, લસણ જોઈ આવે, આટલું બધું કોણ એને ચીનચીન કરતું હશે? અરે માણસો આપણા છે તો આપણે ધ્યાન રાખવાનું હોય ને. આહાહા, શરીફાઈ તો જો ચારે સાઈડથી ઉછળીને નીકળે છે. તો મને હું કામ સંભળાવો તમે? હા, માનું છું કે પગાર નહોતો આપ્યો, આપી જ દેવાનો હતો ને, ક્યાં હું લઈને વયો જવાનો? તકલીફ એને એ જ હતી કે ખાવાના પણ ઘરમાં ખૂટતા હતા. હા, પગારનું બાનું હતું ખાલી. હા, તો એ લોકોને ઘરમાંથી જવું જ હતું, આ એના બા બીમાર હતા ને મેં ના પાડીને એ જ તકલીફ થઈ મોટી, કે તા જવા દીધા હોત તો સારું હતું. બે કાંઈ નહીં, ઝોમેટો છે જ, આપણે કરજો. હું કઈ નથી રસોઈ કરવાનું. જોઈ લીધું ને? પહેલે બી કહેતી હતી ને કે એને માથા પર નહીં ચરાવતો, તું એમને માથે ચરાવતો તો માથે છાણા થાપે. મારા ઉપર આડો રાખવાની જરૂર નથી કઈ, બરાબર છે? એ લોકો કઈ મારા કારણે નથી ગયા. તું ના પડે ને કામ કરવાનું, તો હવે એ તો વહી ગયા, તો આપણું ઘરનું કામ તો આપણે જ કરવું પડે ને. જોયું આદિ, તું મમ્મીને કહી દે બોલે નહીં તો હું પણ હમણાં જતી રહીશ, એટલું યાદ રાખી લેજો. હા, ક્યાં જતી રહીશ? ધમકી નહીં માર, ધમકી નહીં માર. હારા માણસો હાથમાંથી વહી ગયા છે એનો અફસોસ થાય છે તમે મને. લોકો મારા ઉપર કેમ તાંડવ કરો છો? મેં શું કર્યું? મેં કાઢ્યા છે લોકોને ઘરમાંથી. બેસ, શાંતિથી બેસો બધા, બેસો, હું તો તૈયાર જ છું બેસવા. બેઠો